સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડના આરોપી સસ્પેન્ડ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાથે હવે પાટીદાર સમાજ સહિત પાટડી સહિતના ગામોના આગેવાનો આગળ આવ્યા છે. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કણમદ ગામે ખેડૂત સભા યોજાઈ. મહાકાય રાક્ષસી વીજ લાઇન સામે ખેડૂતોએ લડતનો રણશીંગું ફેંક્યું. 6 તારીખે સવારે 10 વાગ્યે મોરબી કલેક્ટર કચેરીએ એકઠા થવાનું આહવાન કરાયું. વીજ કંપનીઓનું જો હુકુમી દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા. કલેક્ટર નોટિસ આપે અલગ અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ અલગ પરિપત્રો, એવું કેમ? તેવા સવાલો ઊભા કરાયા હતા. ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદ કાયદો 2013 મુજબ માર્કેટ ભવનમાં 4 ગણું વળતર આપો. કંપની ધંધો કરે છે ને એના ધંધા માટે અમારી મિલકતનો ઉપયોગ કેવી રીતે કરી શકે, તેમ પણ ખેડૂતોએ સવાલો કર્યા હતા. સાંભળો ખેડૂતોએ વધુમાં શું કહ્યું હતું. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા. આજે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કડમડ ગામમાં એક ખેડૂતોને કેપેસિટી બિલ્ડ તૈયાર કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટિંગનો મુખ્ય ધ્યેય ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ પોલો આવવાના છે અને મોટી મોટી વીજની લાઈનો આવવાના છે. કોના ખેતરમાં થાંભલો આવવાનો છે, કોના ખેતરમાં વીજ લાઈન આવવાની છે, એ કોઈને હજી સુધી વીજ કંપનીએ વ્યક્તિગત રૂપમાં જાહેર કરવાની હોય. માહિતી અધિકારના કાયદા અંતર્ગત સામેથી માહિતી આપવાની હોય, એ પણ માહિતી આપી નથી. માહિતી અધિકાર કાયદા અંતર્ગત જે વ્યક્તિએ માહિતી માંગી એને પણ અલ્લા ટલ્લા કર્યા છે. તો આજે અમારી ફરજ બને છે કે ખેડૂતોને જાગૃત કરવા. દોસ્તો, ખેડૂતોને જાગૃત થવાની પણ જરૂર છે. અમે કોઈ તોડ કરવા માટે, કોન્ટ્રાક્ટરને હેરાન કરવા માટે કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેવા માટે કે કરદો કરવાની વાત અમારા સંગઠનમાં આવતી નથી. અમારી સ્પષ્ટ વાત છે કે વીજ કંપની, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને સરકાર ખેડૂતોના જેટલા 6 નંબરના 7-12માં નામ હોય તમામની સાથે બેઠક કરે અને હાલની પરિસ્થિતિમાં આપણે એક દેશ એક ખેત, સમગ્ર દેશમાં ગુજરાતમાં એક સરખું વળતર હોવું જોઈએ. કોઈ ખેડૂતને વધારે આપે છે, કોઈ ખેડૂતને ઓછું આપે છે. નવસારી, સુરત, એની અંદર બુલેટ ટ્રેનમાં કેટલું વળતર છે? બુલેટ ટ્રેન કરતાં આમાં જોખમ વધારે છે, તો બુલેટ ટ્રેન કરતાં પણ આમાં વળતર વધારે હોવું જોઈએ. જ્યારે તમને વાત કરું છું કે વીજ કંપની નફો રળવા આવે છે, એ કોઈ સેવા નથી કરતી અને એ પણ સરકાર પાસેથી લગભગ લાખો કરોડ રૂપિયા કોઈ મદદ લીધી છે. તો આ મારા તમારા ટેક્સના પૈસાથી વીજ કંપનીઓ ચાલે છે. અને દોસ્તો, એક વીજ કંપની નથી, સેંકડો વીજ કંપની જે રીતે કરોડીઓ લાળ રાખે ને, લાળ, એવી રીતે તમારા ખેતરમાં કરોડિયાની લાળની જેમ તારના વાયરોને વીજના થાંભલા આવશે. તમારા હાથમાં કંઈ કંકોડો નહીં બચે. અને વીજ પોલ આવશે એટલે એનઓસી નહીં થાય. વીજ પોલ આવશે એટલે તમારી સુરક્ષાનું કોઈ નહીં. ક્યારે આગ લાગશે, ટ્રેક્ટર હાંકશો તો શોર્ટ આવશે, વાઇબ્રેશન થશે, મોટી મોટી હેવી લાઈનો આવે છે. તો એ જાગૃતિ કરવાનો હેતુ કે ખેડૂતોની આ જે મહેનતની જમીન છે, જે રોટલો ખાવા મળે છે, એ મહેનતનો રોટલો ખાવા દે, એ બાબતે આજે અમે મિટિંગ કરવાના છીએ. અને અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતો માન સન્માનપૂર્વક સૂરજ અને ચાંદ રહે, એમનો પરિવારને વળતર મળે, એ બાબતે અમારી વાત છે. તો અત્યારે લઘુત્તમ વળતર એક થાંભલા દીઠ 50,000 રૂપિયા, વાયરનું મીટરે અલગ, વત્તા જે ગામડામાં વીજ પોલ આવે છે અને એના છોકરાને લાયકાત પ્રમાણે કાયમી નોકરી આપે, એ માંગશે. અથવા તો 2 કરોડ રૂપિયા રોકડા સીધું પાધરું આપણે ઉતારવાનું છે. કોન્ટ્રાક્ટરો હોય કે આ દેશના ગમે તેવા મોટા હોય, દાઉદભાઈ સાથે જોડાયેલા હોય કે સામાન્ય ગરીબ બહેનો સાથે જોડાયેલા હોય કે ગરીબ માણસો સાથે જોડાયા હોય,
કે માનવતાનું કામ કરતા હોય એ બધા મારા ભાઈઓ જ છે. અમને ધાક ધમકી કે પૈસા ખવડાવવાની કોઈએ મહેનત ન કરવી. તમારો કોન્ટ્રાક્ટ છે, તમને મુબારક, તમને કોન્ટ્રાક્ટના કરોડો રૂપિયા મળે, અમે રાજી છીએ, પરંતુ મહેરબાની કરીને તુલસી ગરીબ કી હાય કદી ન ખાલી જાય, મુહા ઢોળ કે ચર્બ સે લોહા ભસ્મ હો જાય. આ ગરીબના ખેડૂતોના જે થાંભલાના 1 કરોડ રૂપિયાને બદલે તમે બળજબરીપૂર્વક ધાક ધમકીથી એ ખેડૂતોના મહિલાઓ બાળકો એના નિયાકા લેખશો ને તો તમારો હાથ પેઢીમાં વંશ નહીં રહે. એટલે મહેરબાની કરીને તમે ખૂબ ફૂલો ફાલો, એ અમારી પ્રાર્થના છે. અમે તમારી વિરુદ્ધમાં છીએ જ નહીં, પણ અમારો હક અમને આપો. અને અમે સ્પષ્ટ કહેવી છીએ કે ખેડૂતો, તમામ ખેડૂતો ખેતરે ખેતરે જઈને બોલો, એ ધરતી અપને આપ કી નહીં તુમ્હારે બાપ કી, એ કહેવાનો સમય આવી ગયો છે. અને લીડરોને પણ કહું છું કે જો તમે મોટી મોટી વાતો કરવા આવ્યા હોય અને ખેડૂતોને ગુમરાહ કરી અને રાજકીય લાભ લેવા આવતા હોય તો મહેરબાની કરીને ઘરે બેસી રહેજો. અમે કોઈ કહેવાના નથી કે આને મત આપો કે આને મત ન આપો. મતદારો એના માલિક છે, કોને મત આપવો એ. પણ અત્યારે આ ખેડૂતની વાત આવે છે ત્યારે અમારી ફરજ બને છે કે એ ધરતી અપને આપકી નહીં કિસી બાપ કી, ખેડૂતના બાપની ધરતી છે અને ખેડૂત કે એટલું વળતર આપે. ડેપ્યુટી કલેક્ટરો, કલેક્ટરો, મામલતદારો, નાયબ મામલતદારો, પોલીસો, અને પોલીસ હારે અમારે કોઈ સંઘર્ષ નથી. પોલીસ બંદોબસ્તમાં આવે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, ભારતનું રાજપત્ર છે અને ખેડૂતોની વ્યાજબી માગણી છે. એ સાથે રાખીને આ દેશ મારો, તમારો અને આપણો સૌનો છે. વિકાસના અમે વિરોધી નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ માત્ર કંપનીઓને એ પણ અમે સહન નહીં કરવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કાઢતા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ શહીદ થઈ ગયા છે, અને આ બીજી કંપનીઓને કાઢવા માટે હવે આ દેશની ધરતા સક્ષમ નથી. તો એ માટે હું કહેવાનો છું કે ગાંવ ગાંવ સે ઉઠો, બસ્તી બસ્તી સે ઉઠો, इस देश की सूरत को बदलने के लिए उठो. પહેલાના જમાનામાં અમારા બાપ દાદા કહેતા હતા કે મારે 5 છોકરા છે અને જો મારા શેઠે સોર્યું માર્યું તો એક ઓછો થઈ જશે. આપણે એ નથી કહેતા કે તમારા 5 છોકરા હોય તો એકને શહીદ કરી નાખો. આપણે શહીદ નથી થવાનું. આપણે એ જ કહેવાનું છે, એ ધરતી અપને આપ કી નહીં તુમ્હારે બાપ કી. એ વાત સાથે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરવાના છીએ, સમગ્ર દેશમાં ફરવાના છીએ અને ખેડૂતોને કહેવાના છીએ કે તમારા ઉત્પાદનના પાક બીજો ભાવ બીજો નક્કી કરે, અને હવે તમારા ખેતરમાં વીજ પોલ નાખવાનો ભાવ એ બીજો નક્કી કરે. એ જાગો જાગો, ક્યાં સુધી આ રાકાપણું કરશો? ઇન્કલાબ જિંદાબાદ. આજે કળમાદ ગામે જે 800 kVની લાઇન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 kVની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો, ગુજરાત હાઈકોર્ટ કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ 74 લાખ રૂપિયા સુધી 765 kVમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે, અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ. અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ. તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ. અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે,
તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી ને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના. અને તમામ ખેડૂતને કહું છું સુરનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કરમદમાંથી શ્રી ગણેશ કર્યા છીએ, પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દોમાં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે. અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે. તમામ કહું છું. અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું, તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે. એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે. અને અદાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે. જો ગુજરાત સરકારને અદાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5 કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય. વિકાસ કરીને એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય, એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે. નથી એને થવાનું, કંઈ નથી થવાનું. એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 16 તારીખે કલેક્ટરને આયોજન પત્ર દેવાનું છે. તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે. અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા આવવાનો હોય, કાલ તમારા પડામાં પણ થાંભલો આવવાનો હોય. 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં. કેટલી? 14. એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરું છું, 16 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે. મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે. અને આ કંપની સામું પડવાનું છે. અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને હપ્તો આપે, મહિને 50,000 રૂપિયા આપવાના, તો જ થાંભલો નાખવા દેવાનો છે. નકર થાંભલો નાખવા જ નથી દેવાનો. આજે મૂળી તાલુકાના કળમદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી, એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા. અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવરગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે. અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે. અને ખેડૂતોને ધાકધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે. અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ. અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી. એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.